હા કિશનભાઈ, આવી રીતના કેટલા દિવસ આપણે ચાલશે? રોજ નોકરીનું મા બાપને કહીને જઈએ, ગોમમાં રખડીને પાછા આવીએ ને મા બાપને ખોટું બોલીએ ને મા બાપને કેટલા દિવસ ખોટું બોલીશું? હું કહો ના ના ભાઈ ઘેર કોને ખબર પડવાની આપણે નોકરી જઈએ કે ના જઈએ એવું કોઈ ના હોય. કિશનભાઈ, વાત તમારા ખોટી યાર. મા બાપને ખોટું બોલે ને એ યોગ્ય નથી. મા બાપને તો કેવું જ પડે ને. સાચી વાત ને? આપણે કેટલા દિવસ ખોટું બોલીશું મા બાપથી? મા બાપ એ જ આપણા ભગવાન. એક મિનિટ બોલતો ને, ફોન આવ્યો કોકનો. બોલ મમ્મી. ના ના, હું હવે ઘરે જ આવું. તારી વાત સાચી, હવાના નીકળે પછી ઘેર નહીં આવે, પણ નોકરી જ નહીં મળી. મમ્મી શું કરું કયો? હવે હું ઘરે જ આવું. ના હાલ ખાવાનું ના કાઢે, હું અંગાટ ખાઈએ એટલે. સારું સારું. અમે યાર નગર હું ઘેર કહી દીધું યાર કે આ નોકરી નહીં મળે કે બેહી રહી આવું કહેવાતું હશે ઘેર. કિશનભાઈ, તમારે કેટલી વાર કહેવાનું કે મા બાપ ખોટું ના બોલાય. રહી વાત આપણે નોકરી નહીં, તો નોકરી નહીં મળી તો નહીં મળી મત કેવું પડે મા બાપને. કેટલા દિવસ આપણે ખોટું બોલીને ચલાવશું? કોક તારી તો મા બાપને ખબર પડશે ને કે આ નોકરી નહીં કરતા ગમમાં રખડે. હા, તો મા બાપને કેવું થાય કે જો મારો દીકરો મારે જેટલું ખોટું બોલીને રખડા ને આપણે વિશ્વાસ કરીને આપણે મેકલતા હોય નોકરી ને આપણે નોકરી ના કરીને ગમમાં રખડતા હોય, બસ સ્ટેન્ડ બેસી રહ્યા, એવું થોડું ચાલે યાર. જગદીશભાઈ, વધારે હમણાં કશી ના કહેવાનું, મગજમાં કોઈ ના બેહ. તું ના બોલાય. સાચી વાત છે, આ તો બૈરાનો ગુલામ છે. મા બાપ ને મિલે આશ્રમમાં જઈ, તમે ખબર ના હોય તો કહું. તો આ નવઘણભાઈ બોલીએ મગજમાં લેવો. તાણ મા બાપ એ ભગવાન કહેવાય, તમે આશ્રમમાં જે મૂક્યા તમને શરમ આપી જુઓ ને બૈરાનો હોય તમે જિંદગી જુઓ. અમે જેવું ના કરીએ, બૈરાને રહેવું તો રે, ના રહેવું તો જા પ્યોર. મા બાપ પહેલા જિંદગી કને બતાવી? મા બાપને બતાવી. આપણને આ દુનિયા મા બાપને બતાવીને જિંદગી આપણે કેટલો જોર આવી છે એમને આપણે મોટા કરતા. ના આપણે કમાયા થાય એટલે બૈરાના થઈ જઈએ. હા કિશનભાઈ, નેચો કાલે ના મેળાવો, બોલવું પડે તો. કે વાત સાચી ના ગમે. પણ હું કહેવાનું થયું તમને, એટલું કહેલું તમારા મગજમાં બેહવું નહીં ને. કદાચ જો વાત મારી સાચી હોય ને તો મા બાપને લઈ આવજો આશ્રમમાં જઈને. ઓભળો તમને